નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ શહેરના 45 ગણેશ મંડળો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ગણેશ મહોત્સવના પર્વને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પીઓપીની મૂર્તિના વેચાણ અને ખરીદ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે। ત્યારે આણંદ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનોએ આજરોજ એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની ભગવાનની મૂર્તિને ખરીદ કરવા પરનો પ્રતિબંધ દૂર કરવા માંગ ઉચ્ચારી છે। આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આણંદ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ધામધૂમથી તેમજ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। આ ઉત્સવને અનુલક્ષીને આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી જિલ્લામાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વેચાણ તથા ખરીદ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। દર વર્ષે આ પ્રકારના જાહેરનામા બહાર પાડી પ્લાસ્ટર ઓફ પેરિસના કારણે તળાવ નદીના પાણી દૂષિત થાય છે તેમજ પર્યાવરણને નુકસાન થાય છે તેમ જણાવવામાં આવે છે, પરંતુ આ બાબતનો કાયમી ધોરણે ઉકેલ લાવવાની જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ તથા તેની ઊંચાઈને લઈને વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવે છે, જે અયોગ્ય છે। તેમજ આપણા જિલ્લાની નજીકમાં આવેલા વડોદરા જિલ્લાનું ઉદાહરણ લઈએ તો ત્યાંના ગણેશ મંડળો દ્વારા અંદાજિત 25 થી 30 ફૂટની વિશાળકાય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે તેમજ 10 દિવસ ગણેશ મહોત્સવ ધામધૂમથી તેમજ હર્ષોલ્લાસથી મનાવ્યા બાદ વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવે છે અને તેમાં વિસર્જન કરાવવામાં આવે છે, જેથી શહેરના નાગરિકોને ઉત્સવ પ્રત્યેની આસ્થા તેમજ લાગણી પણ જળવાઈ રહે છે અને તળાવને પણ નુકસાન ના થાય। તો આ પ્રકારની વ્યવસ્થા પણ આણંદ જિલ્લામાં કરવામાં આવે તો આ બાબતો કાયમી ધોરણે ઉકેલ પણ આવી શકે છે તથા દરેક ગણેશ મંડળોની ગણેશ ઉત્સવ સાથે જોડાયેલી આસ્થાને લાગણીઓને ઠેસ ના પહોંચે। વધુમાં ગત વર્ષે ભગવાન ગણેશજીની મૂર્તિના આગમન યાત્રા દરમિયાન શોભાયાત્રા નીકાળવાની પરવાનગી તેમજ શોભાયાત્રામાં ડીજે સાઉન્ડ વગાડવાની પરવાનગી અગાઉથી લીધેલ હોવા છતાં પણ પોલીસ અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરી ડીજે સાઉન્ડ દ્વારા વારંવાર બંધ કરાવવામાં આવેલ તેમજ આગમન યાત્રા પૂર્ણ કરી દેવા જણાવેલ, જેથી સૌ ગણેશ ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચે છે, જે ઘણી દુઃખદ વાત છે। આ પ્રકારનો બનાવ આ વર્ષે ન બને। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।